અહીં તો નિશ્ચયમાં દુઃખ પણ જડની અવસ્થા છે. કેમ કે આત્મામાં એ દુઃખની દશા થાય એવો કોઈ ગુણ નથી. હા 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 ભાષા તો સાદી છે પ્રભુ. બધી દુનિયા, આખી દુનિયાને જાણીએ છો. હિન્દુસ્તાનમાં 10,000 માઇલ 3 વાર ફર્યા છીએ. એમથી દુકાનથી પણ 70 વર્ષથી દુકાનથી હું તો શાસ્ત્રો વાંચતો ત્યાં પાલેજ દુકાન ચાલે છે ને, પાલેજમાં ભરૂચ ને વડોદરા વચ્ચે પાલેજ છે. પાલેજ ચાલે 40 લાખ રૂપિયા છે, 3-4 લાખની પેદાશ છે, છોકરાઓ છે 3. હવે ફઈના દીકરા ભાગીદાર હતા, બે હતા, 2 મેં ભાઈ, 2 દુકાનો હતી. બધા પાપના ધંધા. હા હા હા. અહીં તો કે છે કે પાપ, અહીં તો એવો ભગવાનનો અવાજ છે, આજ્ઞા કે પ્રભુ એ સુખ દુઃખની કલ્પના, એ કઈ સુખ દુઃખની દશા એવો કોઈ તારો ગુણ છે કે દશામાંથી એ દશા થાય? હા 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 હા. એમ દયાદાન ભક્તિનો રાગ થાય. પ્રભુ એવું તો આમાં કોઈ ગુણ છે કે જેની અવસ્થા રાગ થાય? હા 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 હા. અનંતા ગુણોનો દરિયો સાગર પ્રભુ. અનંતા ગુણો ને એક એક ગુણને એક એક ધર્મમાં એ અનંત નયો પ્રણમે. એક અનંતા ગુણો એક એક ગુણમાં એનું રૂપ હોય. એવા એક ગુણમાં અનંતાનું રૂપ, બીજામાં અનંતનું રૂપ, એવા અનંતામાં અનંતનું રૂપ. હા 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 હા. પણ કોઈ ગુણ એવો નથી તેની શક્તિ અને સત્વ, જે સતનું સત્વ છે, કહ છે એનો, જે આત્મા વસ્તુ તેનો કહ છે. આવી ભાષા. એનો કહ તો જ્ઞાન, આનંદ ને શાંતિ એનો કહ છે. તો એની દશા પણ આનંદ ને શાંતિની દશા થાય, તેની દશા છે. હા હા હા. દ્રવ્ય શુદ્ધ, અનંતા ગુણ તે શુદ્ધ, અને તેની દ્રષ્ટિ કરતા પર્યાયમાં શુદ્ધ આવે એ એની પર્યાય. હા હા હા. અરે તદ્દન અજાણ્યા માણસને તો પાગલ જેવું લાગે. હું છે આજે શું કહી ગયું આવું? ભાઈ તો જરી પ્રેમ વાળા છે તે જરી અજાણ્યા બાપા એવું લાગે. પણ ભાઈ લઈને આવ્યા. આવી વાત બાપા શું કહીએ? હે નહીં તો છે ને, પ્રેમથી સાંભળે છે ને એની મોઢામાં. હા 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 હા. ભગવાન આત્મા કે છે કે આ પૂતગલની અવસ્થા એ કર્મથી અભિન્ન છે અને આત્માથી અત્યંત ભિન્ન છે. આત્મામાં કેટલું ભર્યું છે એમાં? હીરા પીડા બાપા. તમારા બધા મધુબાઈના હીરા બધા ધૂળના છે. ભગવાન આત્મા એમનાથી રાગ દ્વેષ હરક શોક સુખ દુઃખ એ આત્માથી તો તદ્દન ભિન્ન છે. રાગ કેમ બે? અત્યારે તો મોટા ભાષણ આપી, વ્યાખ્યાન, લોકો 10,000-20,000 ભેગું થાય અને વાતો એકબીજાને મદદ કરો, એકબીજા સંપર્ક રાખો, એકબીજાને ઉપકાર કરો. અન્ય ઉપકાર નથી આવતું? પરસ્પર ઉપગ્રહ. જ્યાં તે લોકનું સંસ્થાન મૂકે છે ને, લોકનું હેઠળ લખે પરસ્પર ઉપગ્રહ. તરતા સૂત્રનું છે. પણ એ પરસ્પર ઉપગ્રહની વ્યાખ્યા જુદી, પ્રભુ તને ખબર નથી. એકબીજામાં નિમિત્ત થાય તેને ઉપકાર કહેવામાં આવે છે.
એ નિમિત્તે એને કઈ કરતું નથી. આકરું કામ બહુ. હે વાતે વાતે ફેર બાપા ભાઈ શું કરીએ. અરે ક્યાંથી અમે આવી પડ્યા ભાઈ. વસ્તુ આવી છે. ત્રણલોકના નાથ તીર્થંકરની દેવધ્વનિનો અવસાર છે. હા હા હા. સંપ્રદાયમાં તો એ અક્ષરે મળ્યો નહોતો. 21 વર્ષ ને 4 મહિના તો અમારી આકરું હતું. એવી ક્રિયા અમારી સખત. રાયચંદ ગાંધી બોટાદ એની બહુ 50 હજારની પેદાશ તેડી દિનશાની એને કરી એવડી હતી. શું કહેવાય ખરીદી. દિનશાની ખરીદી ત્યાં 50 માણસ જમાઈ કરી. 50,000ની પેદાશ વર્ષની તેડીઓ 8 વર્ષ પહેલા રાયચંદ ગાંધી બોટાદમાં. પણ વોરવા જાય તે બાય ધૂજે. એક તો શરીર ઉપાડું, શરીર નાનું ધૂજે. કેમ બાપા હું બાપ દઉં? કેમ તમે ક્યાં વળશો નહીં? ક્યાંક ભૂલ થઈ જશે તો નહીં વળો તો ડર પડતા. વળવા જઈએ ને 50 માણસનું રસોઈ કરીને ઉભા થાય. બેન ધ્યાન રાખો, આમાં ગોટલું છે કે નહીં? મહારાજ મને અડશો નહીં. અંદર ગોટલું છે કે અંદર જીવ છે? અડશો નહીં, રસ નહીં લઈએ અમે. અને જો એનાથી અડાઈ ગયું ને જો ગોટલું નીકળ્યું બંધ થઈ એને કરી નહીં. બહુ સખત ક્રિયા હતી. પણ એ બધી હઠની માની રહી કે હા કઈ. હે હા હા હા. એ તો રાગ હતો. એ તો રાગ તો પૂદગલની દશા છે. અહીં તો કે છે હા હા હા. એ પૂદગલની દશા પૂદગલથી એકમેક અભિન્ન છે અને આત્માથી અત્યંત ભિન્ન. ભાષા જોઈ. આત્માથી ભિન્ન એટલો શબ્દ નહીં. હા હા હા. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો સાગર. હા હા હા. મૃગલાની નાભીમાં કસ્તુરી. એ કસ્તુરીની કિંમત મળે ને. ગાયું નતું ભાઈ મોહનભાઈ? કસ્તુરી કાયામાં પણ કાયાની કસ્તુરીની ખબર ન પડે. એ મરગલાને મોડી ખબર્યું પડી. મરતા થઈ જાણતા આ બધા અબજો રૂપિયા, આ મકાન 50 લાખના, હવે આ જાઉં છું ક્યાં જઈશ? હાય હાય. અરે રે હવે મારું કોઈ નથી. મને ત્રવળતો દેખીને કોઈ દુઃખ મુકાવતો નથી. શાંતિભાઈ હા 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 હા. કીધું નતું દામનગરનું કુશાલભાઈ હતા, એક ગ્રસ્ત હતા. માણસના ખાનદાન બચારા લોકમાં ગામમાં ભલું કરવા માટે જાય. જે તે જાય ને જાય તો લોકમાં ટકા હોય કુટુંબ નાખે તો એ જાય તો ઓલું કરી નાખે, સંપ કરે. એવી એની છાપ હતી. મળતા ભાઈ દામોદર શેઠ ગ્રસ્ત મોટા 10 લાખ ભાઈ જાણતા છે ને દામોદર શેઠ ને. એ જોવા જાય ને, આબરૂવાળા માણસ બધા જોવા જાય ત્યાં રોવે. આંખમાંથી આંસુ થાય. અરે રે મેં કાંઈ ન કર્યું. મેં ગામના માણસ માટે રોકાઈ. મેં મારી જિંદગી ગમાવી દીધી. આંખમાંથી આંસુ ધારા હરી જાય. બે છૂટી. હા 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 હા. હે ભગવાન. હા હા હા. દામોદર શેઠને જાણતા નહીં? જમનાદાસભાઈ, જમનાદાસભાઈ પીપળવા. દામોદર શેઠને જાણતા ને? દામનગર દામોદર શેઠ
છીએ જાણતો ને એ જૂના માણસ હા 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 કે છે પ્રભુ એકવાર સાંભળતો ખરો નાથ અરે તું કોણ છો ચૈતન હિરલો પ્રભુ તું તારામાં તો ચૈતનના રતનની ખાણું ભરી છે ચૈતન રત્નાકર કયો છે શું આ તમારા રતન નહીં કાંઈ કિંમત સાચી વાત પીપળવાના છે હા હા ધીરુભાઈ નહીં તલકચંદભાઈ ને ધીરુભાઈ નહીં એની બેન હમણાં દીકરા વેરે એમના દીકરા વેરે વિધવા થઈ ઘણા વખતે ખબર ને બધા જાણ્યા તો 60 વર્ષ તો થઈ દીક્ષા ગામો ગામ ફર્યા છે અરે આ માર્ગ ક્યાંય મળે સાધુ નામ ધરાવનારા પણ એ વાતો બધી કરે એવી વ્યવહારની બધી પણ આ આત્મામાં રાગ ને દ્વેષ થાય પરની દયાનો ભાવ એ પણ પૂતગલની દશા એ તારી નહીં પ્રભુ હા 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 તારી દશા હોય તો તારાથી જુદી પડે નહીં રાગ જુદી પડી જાય પ્રભુ કેવળ જ્ઞાન ને જ્યાં આત્મજ્ઞાન થાય છે ત્યારે રાગ જુદો પડી જાય છે એ રાગ આત્માનો હોય તો આત્માથી જુદો પડે નહીં બાબુભાઈ ને પ્રેમથી સાંભળે બરાબર હો ભાઈ બાપા હા છે ભાઈ શું કહીએ એમની લાયકાત છે ને એની પોતાની લાયકાત છે ને સમજાણું કાંઈ બાપુ આ નીતિમાં કેટલું ભર્યું છે એ આત્માથી અત્યંત ભિન્ન છે કોણ એ દયા દાન વ્રત ભક્તિના પરિણામ અને પ્રતિકૂળતામાં દ્વેષના પરિણામ અને અનુકૂળતામાં સુખની બુદ્ધિ અને પ્રતિકૂળતામાં દ્વેષની દુઃખની બુદ્ધિ એ બધા પરિણામ આત્માથી અત્યંત ભિન્ન છે પૂદગળથી અભિન્ન છે અરે આ ક્યાં બાપા એને અજ્ઞાનને લીધે હવે આવે છે એને નથી ખબર આત્માની નથી ખબર એ સુખ દુઃખની અજ્ઞાનને લીધે આત્માને તેનું ભેદ નહીં હોવાથી છે હા હા સ્વરૂપ ભગવાન આનંદનો નાથ પ્રભુ અને રાગ ને દ્વેષ સુખ દુઃખની જડની અવસ્થા બેનું ભેદ જ્ઞાન નહીં હોવાથી બેની જુદાઈનું જ્ઞાન નહીં હોવાથી ઘઉંમાં જેમ કાંકરા છે એમાં રાગ દ્વેષ ને સુખ દુઃખ કે કાંકરા જડના છે કે આવું એ અજ્ઞાનને લીધે ઘઉં ને કાંકરા ભેગા પીસી નાખે છે કાંકરા કાઢ્યા વિના કેટલા દોડે છે ને કેટલાક અને કેટલાક ને પૂછે બેન શું કરો છો એટલે કાંકરા વીણતા હોય કે ઘઉં વીણું છે બોલે ભાષા એવી જોઈ સાંભળી છે ને કેમ કે ઘઉં વીણું શું એનો અર્થ શું કે મગને ચોખા નથી વીણતી એટલું બતાવા બાકી વીણે છે તો કાંકરા ઘઉં તો ઘણાથી ક્યાં વીણવા સમજાય છે કાંઈ એમ ભગવાનમાં ગુણ તો અનંતના પાર ન મળે એને ક્યાં પહોંચી વળે છે એટલે કાંકરા મારા પુણ્ય પાપ મારા છે એમ માને છે જ્ઞાન હા 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 શું હોશિયારી આવે છે ભાઈ પ્રભુનો માર્ગ જિનેશ્વર ત્રિલોકનાથ
વિતરાગ પરમેશ્વર અનંત તીર્થંકરો વર્તમાન 20 તીર્થંકર બિરાજે છે. પરમાત્મા સાક્ષાત કેવળ જ્ઞાની લાખો બિરાજે પ્રભુ મનુષ્ય ક્ષેત્રમાં. એ બધાનું આ વાક્ય છે. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ. પરમાર્થનો પંથ જે અંદર રાગ અને દયાદાનના પરિણામથી ભિન્ન એવું જે આત્માનું સ્વરૂપ અજ્ઞાની એમ ન માનતા એ પુણ્યને પાપને હરક શોકને આત્માની ચીજ છે. અજ્ઞાનને લીધે આત્માને તેનું ભેદ ના નહીં હોવાથી એ વિકલ્પ જે ઉઠ્યો શુભ રાગ એ ખરેખર તો પૂદગલની અવસ્થા નિમિત્તના સંબંધે થઈ કર્મ છે ત્યાં સુધી થાય છે એમ ગણીને તે કર્મના છે પૂદગલના છે એમ ગણવામાં આવ્યા છે. પંકજભાઈ હું ક્યાંય નથી હોતો તમારે ત્યાં બાપ દીકરા બે હતા વાત હિરાની કરે ક્યાં અમેરિકા મોકલે એને રખડવા. સમજાણું કાંઈ એની વાત ક્યાં આપે બધાની વાત છે ને આપણે મોટા ઘર બેઠા એની વાત. પ્રભુ તે તારી ચીજ ને વિતરાગ કે છે તેમ સાંભળી નથી ભાઈ. એ અજ્ઞાનને લીધે એટલે કે સ્વરૂપ મારું શુદ્ધ આનંદ છે અને રાગને દ્વેષ હરકશોકના પરિણામ પૂદગલ જડના એના તરફના વલણના છે. એવું અજ્ઞાનને લીધે ખબર ને લઈને ખબર નથી ને લઈને આત્માને તેનું ભેદ જ્ઞાન નહીં હોવાથી તે એમ જાણે છે કે આ સ્વાદ મારો જ છે. જેમ જ્ઞાનમાં ઠંડી ગરમ અવસ્થા જણાય ત્યાં એ જાણનારો એમ માને છે કે હું ટાઢો ઊનો થઈ ગયો. એમ અજ્ઞાની એની દશામાં રાગ દ્વેષને સુખ દુઃખ થાય તેનું ભેદ જ્ઞાન નથી જુદાપણાનું માટે તે હું છું એમ અજ્ઞાની માને. એ રાગ ને દ્વેષ ને સુખ દુઃખનો સ્વાદ લીધો અહીંયા. હવે સ્વાદ તો ભાઈ મિશુબનો સ્વાદ મોસંબીનો સ્વાદ એમ કહેવાય ને. એ સ્વાદ નથી આવતો એને પ્રભુ મોસંબીનો સ્વાદ એને નથી આવતો. એને મોસંબી તરફ રખ જાય છે ને દર્શા બહુ લાગી છે ને ઠીક એવો રાગ છે. એ રાગનો સ્વાદ લે છે. મોસંબીનો સ્વાદ નથી.